પ્રસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા પાનવડના પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુરના ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા ટીબી, રક્તપિત્ત અને સિકલ સેલના દર્દીઓ ઉપરાંત વિધવા બહેનોને ઠંડી સામે રક્ષણ મળે તેવા હેતુથી ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ટીબી, સિકલ સેલના દર્દીઓ સહિત ગામની વિધવા બહેનો અને વૃદ્ધજનો આશરે 400 જેટલી વ્યક્તિઓને ધાબળા વિતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે પાનવડ ગામની શાળાઓના 300થી વધુ બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા। સદર કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સીબી ચોબીસા, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, નાયબ મામલતદાર બિપિનભાઈ બોખીરિયા, જિલ્લા ટીબી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા સહિત ચારભુજા સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ અજમેરા, સંજયભાઈ સોની, નગરપાલિકા છોટાઉદેપુરના સદસ્ય વંદનભાઈ પંડ્યા, સોનલબેન સહિત પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઇન્દ્રવદનભાઈ રાઠવા અને નગરના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।